ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વૈશ્વિક દરેક દેશમાં થઈ રહી છે. ખાસ ભારતની વાત કરીએ તો જે જહાજો છે ઓઇલ અને ખાસ કરીને ગેસના તે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા હતા. ઈરાને મોટી રાહત આપી હતી ને ત્યારબાદ બે જહાજો છે તે હવે ભારત તરફ આવી રહ્યા છે. આ બંને જહાજો આવતા હવે ભારતમાં જે એલપીજી ગેસની અને ખાસ કરીને ક્રૂડ ઓઇલની અછત સર્જાઈ છે તેમાંથી હવે લોકોને રાહત મળશે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. યુદ્ધ વચ્ચે ભારત માટે મોટી રાહત મળી છે. એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રીટમાંથી સુરક્ષિત રીતે શિવાલિક અને નંદા દેવી નામના જહાજો સુરક્ષિત રીતે નીકળી ગયા છે. પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. શિવાલિક એલપીજી કેરિયર અને નંદા દેવી એલપીજી કેરિયર નામના બે જહાજો મોટી માત્રામાં એલપીજી લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ જલ્દી જ મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પર પહોંચવાની સંભાવના છે. જે પ્રમાણે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધનો તણાવ અત્યારે સર્જાયો છે, ભારત માટે ખૂબ કપરી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. વૈશ્વિક સ્તરે પણ ઉર્જા પુરવઠા અંગે જે આખી અનિશ્ચિતતા ઊભી થઈ હતી, હવે તેના વચ્ચે ભારતને આ ખૂબ મોટી રાહત મળી છે અને એલપીજી લઈને સુરક્ષિત રીતે આ બંને જહાજો છે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજો શિવાલિક એલપીજી કેરિયર અને નંદા દેવી છે એ ટૂંક જ સમયમાં સમુદ્રી માર્ગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈને ભારત તરફ આગળ આવશે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રસોઈ ગેસની અછત અંગે સોશિયલ મીડિયામાં ઘણી બધી અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સામાન્ય નાગરિકોએ પણ કોઈ પણ પ્રકારની ગભરાટમાં આવવાની જરૂર નથી. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના અધિકારીઓએ કહ્યું છે કે દેશની તમામ તેલ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરી રહી છે. સરકારનું પણ કહેવું છે કે ઉર્જા પુરવઠાને સતત જાળવવા માટે અનેક સ્તરે સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે, તેથી ગેસ સિલિન્ડરની અછત અંગેની અફવાઓ કોઈ તથ્ય નથી. અધિકારીઓએ એવી પણ અપીલ કરી છે કે ગભરાટમાં આવીને ગેસ સિલિન્ડરની અતિરિક્ત બુકિંગ ન કરે, કારણ કે આવી પેનિક બુકિંગને કારણે સપ્લાય સિસ્ટમ પર અનાવશ્યક દબાણ સર્જાતું હોય છે. સરકારી આંકડાઓ મુજબ 13 માર્ચના રોજ એક જ દિવસમાં લગભગ 88.8 લાખ એલપીજી સિલિન્ડરની બુકિંગ થઈ હતી, જે સામાન્ય જરૂરિયાત કરતા ઘણી વધારે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નવા નિયમો પણ લાગુ કર્યા છે. નવી વ્યવસ્થા મુજબ હવે શહેરોમાં 25 દિવસ પહેલા અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પહેલા બીજું સિલિન્ડર બુક કરાવી શકાશે નહીં. આ પગલાંનો મુખ્ય હેતુ ગેસની અનાવશ્યક સંગ્રહ અને ગભરાટજનક બુકિંગને રોકવાનો છે. સરકારે ગેસની કાળાબજારી અને જથ્થાબંધ સંગ્રહ પર કડક પગલાં શરૂ કર્યા છે. ઘણા બધા રાજ્યો છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે, છાપેમારી પણ કરવામાં આવી રહી છે, કારણ કે ગુનાખોરીઓ અને ખાસ કરીને સંગ્રહખોરીઓ પણ વધી રહી છે. અધિકારીઓ ગેસ એજન્સીઓ અને ગોડાઉનની તપાસ કરી રહ્યા છે અને જે સ્ટોક ઉપલબ્ધ કેટલો છે તેના પણ આંકડા નોંધી રહ્યા છે. સરકારે નાગરિકોને સલાહ આપી છે કે ગેસ એજન્સીઓ પર ભીડ એકઠી ન કરે, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન બુકિંગનો જ ઉપયોગ કરે. છેલ્લા ઘણા દિવસથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે લાઈનો તમને ગેસ એજન્સીની બહાર જોવા મળી રહી છે. ઘણા બધા એવા લોકો છે જે સંગ્રહખોરી કરી રહ્યા છે. આપણી જે પ્રકારની જરૂરિયાત છે એટલું જ આપણે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. દરેકનું વિચારવું જોઈએ, ખાસ કરીને જે પ્રમાણે સરકારે ગાઈડલાઈન છે બહાર પાડી છે, જો તેને ફોલો કરશે તો એક પ્રકારનું જે કહેવાય છે કે સંઘર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. આપણે જોયું કે ઘણા બધા લોકો છે અત્યારે સંગ્રહખોરી કરીને ગોડાઉનમાં ભરી રાખેલ છે. બીજી તરફ એવા બધા સામાજિક સંસ્થાઓ છે, ભોજનાલયો છે કે તેમને પોતાના રસોડાઓ બંધ કરવા પડી રહ્યા છે, કાં તો પછી ચૂલા અને સગડીઓ પર આ રસોડાઓ ચાલી રહ્યા છે. એટલા માટે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં સાથ સહકાર આપી દરેક વ્યક્તિએ સમજણ સાથે સંગ્રહખોરી ન કરવી જોઈએ. જે પણ મળી રહ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને ખાસ કરીને જે પ્રમાણે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને હવે તો રાહતના સમાચાર એ પણ મળ્યા છે કે આ બંને જહાજો ભારત તરફ આવી રહ્યા છે અને ભારતને આ સંકટમાંથી જલ્દી જ રાહત મળી શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.